તો એમાં આપણે આમાં ગરમે ગરમ નાખી દેવાના. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે શક્કરિયાના ગુલાબ જાંબુ બનાવશું. તો ગુલાબ જાંબુ આપણે આજકાલ સ્પેશિયલ રામનવમી ફરાળ માટે આપણે બનાવશું, ફરાળી. તો આપણે આ શક્કરિયા લીધા છે, એને આપણે આ રીતે બાફી લીધા છે. એકદમ સરસ બફાઈ ગયા છે. સરસથી આપણે બાફી લીધા છે આને આ રીતે. તો આપણે 2 શક્કરિયા લીધા છે અને 1.5 કપ આપણે ખાંડ લીધી છે અને તપકીરનો લોટ લીધો છે આપણે 1 વાટકી. એમાંથી આપણે જોહે એ પ્રમાણે આપણે વાપરશું. અને થોડીક આપણે કેસર લીધી છે, કેસર લીધું અને દૂધનો પાવડર લીધો છે. 2 સરખું જ છે, તો જોહે એ પ્રમાણે આપણે એમાં વાપરશું. અને આપણે સાહણી કરવા માટે આપણે પાણી લીધું છે અને આપણે આ તેલ લીધું છે તળવા માટે. તો પહેલાં આપણે સાહણી મેલી દેવું, તેલને સાઈડમાં જવા દેવું આપણે. તો આપણે ગેસ ચાલુ કરીશું. એમાં આપણે ખાંડ નાખી દેવું અને આપણે આ પાણી નાખવું. આપણે એટલું 1 ગ્લાસ પાણી નાખ્યું છે અને એમાં આપણે આ કેસર નાખી દેવું. તો આપણે આ સાહણી થાય ત્યાં સુધીમાં આપણે શક્કરિયાને આપણે સાલ ઉખેડી લેવું. ધીમા ગેસે આપણે આને, જેમ આપણે રસગુલ્લાની બનાવીને એ રીતના જ આપણે બનાવવાના છે. આની છીપ છીપી થાય ને એવી. તો આ શક્કરિયાની આપણે સરસથી સાલ ઉખેડી લેવું. તો આ રીતે આપણે બધી સાલ ઉખેડી લેવું. તો આપણે આની સાલ સરસથી કાઢી લીધી છે, એકદમ સરસ બધી કાઢી લેવાની. અને અહીંયા આપણે એકદમ સરસ સાહણી થઈ ગઈ છે ને આનો કલર આવી ગયો છે સરસથી. તો હવે આને આપણે ઉતારી લેવું. તો આપણે આ સાહણી છે એને ઉતારી લેવું અને આપણે અહીંયા લઈ લેવું અને ઢાંકીને આને રહેવા દેવું. ઠરી જાય તો આપણે આને ફરીને ગરમ કરી લેવું. તો આપણે આ શક્કરિયા છે એને આપણે આ રીતે ખમણી લેવાના છે એકદમ સરસ. જો આ રીતે ખમણી લેવાના છે, એકદમ સરસ ખમણાઈ જાય છે. તો બધાય આપણે આ રીતે ખમણી લેવું. તો આપણે આ બધાય સરસ ખમણી લીધા છે. તો એકદમ સરસ, જો એકદમ સરસ ઝીણું ખમણાઈ ગયું છે. તો હવે આપણે એમાં આ દૂધનો પાવડર છે એ નાખશું. જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે આપણે આમાં નાખશું. અને આપણે તપકીરનો લોટ નાખશું. થોડાક આપણે સોડા નાખશું, જે આપણે મીઠા સોડા ખાવાના આવે ને એ. હવે આપણે બધું મિક્સ કરી લેવું. અને સરસ આપણે લોટ જેવું બાંધવાનું છે. જો આ રીતે આપણે આને એકદમ સરસ આ રીતે આપણે આમ કરી લેવાનું.
એટલે આની ગોળીઓ હોય ને એ તરત ભાંગી જાય એમ, આપણે કોઈ દૂધની કે રહી ગઈ હોય તો એમ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું, તેલ ગરમ મેળ દેવું. તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં થોડુંક તેલ નાખીને આને છે લોટ ઓલો કરી લેવું. પછી આને આપણે નાની નાની ગોળીઓ આ રીતે વાળી લેવું. ક્રેક ન રહે ને એ રીતને વાળવાની છે આપણે, જેમ ગુલાબ જાંબુ બનાવીને એ રીતના આ રીતે. તો આવડી આવડી આપણે વાળી લેવું ગોળીઓ. તો આપણે આ બધી સરસ ગોળીઓ વાળી લીધી છે લેવું એક નાખીને. તો આ રીતે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો થોડા થોડા આપણે એમાં નાખશું. બહુ ફાસ્ટ તેલ નથી આવવા દેવાનું, થોડુંક ધીમું તેલ ગરમ હોય ને એ રીતે આપણે આમાં નાખીએ. તો હવે આપણે આને ફેરવી લેવું, કેમ કે નાખા ભેગા તરત આપણે નહીં ફેરવવાના. જો આ રીતે આપણે સરસ થઈ જાય ગોલ્ડન બ્રાઉન જેવા. છે જ આ રીતે ગોલ્ડન થઈ જાય એ રીતના આપણે સરસ એકદમ સરસ ચડી જાય. જો આ રીતે થાય એટલે આપણે આને કાઢી લેવાના. આ બધા આપણે કાઢી લેવા. અને બધાય આપણે તળી લેવું. તો આ થાય ત્યાં સુધીમાં આપણે આ છે એને સાહણીમાં નાખશું. તો સાહણી આપણી ગરમ જ છે, એકદમ સરસ ગરમ છે. તો એમાં આપણે આમાં ગરમે ગરમ નાખી દેવાના અને ઢાંકીને આપણે રાખી દેવું. ગરમે ગરમ જેમ થતા જાય એમ આપણે એમાં નાખતા જાવું. તો બધાય આ તળી લેવું આપણે. તો આપણે આ હવે ડાયરેક્ટ આમાં નાખી દેવું. જેમ તળાતા જાય એમ આપણે આમાં નાખી દેવું. એકદમ સરસ મોટા મોટા થઈ ગયા. તો આપણે એકદમ સરસ બધાય થઈ ગયા છે. તો ગેસને બંધ કરી દેવું. બધા આમાં નાખી દેવું અને આપણે સાહણી પીવા દેવાની છે ઘડીક વાર. બે મિનિટ આપણે આને સાહણી પીવા દેવું. તો આપણે 1-2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લેવું એકદમ સરસ બની ગયા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. આપણે સ્પેશિયલ રામનવમી માટે ફરાળી ગુલાબ જાંબુ એકદમ મસ્ત બની ગયા. આ રામનવમી ઉપર જરૂર બનાવજો, એકવાર ટ્રાય કરજો. આપણે ઉપર રાખી દેવું. તો તૈયાર છે આપણા ફરાળી રામનવમી સ્પેશિયલ ફરાળી ગુલાબ જાંબુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા શક્કરિયાના ફરાળી ગુલાબ જાંબુ.